ઇંગ્લિશમાં એક્સપર્ટ બનીએ સીસી પ્રિલિમ્સ 2024માં પૂછાયેલા સૌથી કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચનને સોલ્વ કરીને. તો ફ્રેન્ડ્સ, આ ઇન્સ્ટ્રક્શન છે ને આ પ્રશ્ન છે. ફિલિંગ ધ બ્લેન્ક વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, કે જે સૌથી યોગ્ય ઓપ્શન હોય એ ફિલ કરીને આ ખાલી જગ્યા પૂરવાની છે. તો વાક્ય વાંચીએ. હી ફેલ્ટ અ વેવ ઓફ એંગર. આટલું વાક્ય વાંચો તો એના પરથી આઈડિયા આવવું જોઈએ કે ફીલ કરવું એટલે કે અનુભવ કરવું, મહેસૂસ કરવું, એનું V2 ફોર્મ થાય ફેલ્ટ. આટલું જ વાંચીને તમને ખબર પડી જોઈએ કે આ જે ક્રિયાપદ લખ્યું છે ને 100 પીસ માટે નથી, એ V2 ફોર્મ છે, જે તમને બતાવે છે કે વાક્ય સાદા ભૂતકાળમાં છે. એટલે કે આપણો જવાબ જે છે ને આ V2 છે એટલે ભૂતકાળ છે. તો આપણો જવાબ બી ભૂતકાળમાં જ આવવો જોઈએ. શેમાં આવવો જોઈએ? ભૂતકાળમાં. આગળ વાંચે. એન્ડ ધેન અ વેવ ઓફ પેઇન. વોઝ ધીસ ધ બોય હી ડેશ એન્ડ એજ્યુકેટેડ. દેખો, વોઝ ભૂતકાળ, એજ્યુકેટેડ ભૂતકાળ, તો જવાબ બી શેમાં આવે? ભૂતકાળ. વાક્ય જે કાળમાં હોય જવાબ બી એ જ કાળમાં આવે. તો જે ઓપ્શન ભૂતકાળને બતાવતો હશે આપણો જવાબ બનશે. તો અહીંયા છે હેઝ. હેઝ તો વર્તમાન કાળમાં આવે એટલે ખોટું. હેડ ટ્રેન. હેડ ભૂતકાળ છે ને ટ્રેન V3 ફોર્મ છે, તો આ બનશે પૂર્ણ ભૂતકાળ. તો જવાબ ભૂતકાળમાં આવશે, તો આનો ચાન્સ છે. ઇઝ વર્તમાન કાળ છે એટલે ખોટું. ઇઝ વર્તમાન કાળ છે એટલે ખોટું. તો એક જ ઓપ્શન ભૂતકાળનો છે, કયો? હેડ ટ્રેન. તો અહીંયા આન્સર આવશે હેડ ટ્રેન. હવે આખાનું ગુજરાતી કરીએ તો હી ફેલ્ટ અ વેવ ઓફ એંગર. એને ગુસ્સો અનુભવ્યો હતો. એન્ડ ધેન અ વેવ ઓફ પેઇન. અને પીડા બી અનુભવી હતી. વોઝ ધીસ ધ બોય હી હેડ ટ્રેન એન્ડ એજ્યુકેટેડ. શું આ તે જ છોકરો છે કે જેને તેણે પોતાએ ટ્રેન અને એજ્યુકેટેડ કર્યો હતો, એટલે કે તાલીમ આપી હતી અને શિક્ષણ આપ્યું હતું? આ એક છોકરો છે કે શું તેણે તાલીમ અને એજ્યુકેશન આપ્યું હતું? એવો ટોન છે. તો દોસ્તો અહીંયા રાઈટ આન્સર થશે હેડ ટ્રેન. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. જો આ જ વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હોત તો તમારો જવાબ શું બનતો? તમે મને કમેન્ટ કરીને જણાવો. આવી જ રીતે ઇંગ્લિશમાં એક્સપર્ટ બનવા માટે મને અને વર્લ્ડ ઇનબોક્સ એકેડમીને ફોલો કરો.